तो नमस्कार, जय आदिवासी, जय जोहार। કાલથી જ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા નવસારી અને વલસાડ જિલ્લાના પ્રવાસ પર અને નવસારી અને વલસાડમાં જે લોકોએ જાકારો આપ્યો, ખાસ કરીને કાલે નવસારીના દેગામમાં ખુરશીઓ ખાલી રહી એનાથી નાસીપાસ થઈને આ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા મારી પર વ્યક્તિગત હુમલો કરી રહ્યા છે અને કહે છે સાંસદ ધવલ પટેલ તો કૃપાથી ઇલેક્શન જીત્યા છે, કૃપાથી સાંસદ બન્યા છે। ભાઈ, કૃપાથી સાંસદ નથી બન્યો, લોકોએ આશીર્વાદ આપ્યો, એના થકી અમારા મોદી સાહેબે જે કામ કર્યા એના થકી તમારા જે ખાસ મિત્ર છે કોંગ્રેસના ધારાસભ્ય છે એને 2,10,000 જેટલી જંગી માર્જિન સાથે હરાઈને હું સાંસદ બન્યો છે। એ જ રીતે તમે પણ ઘમંડમાં આટલું કૂદો છો। ભરૂચમાં અમારા મનસુખ દાદા વસાવાએ તમને પણ 80,000 મતે હરાવીને સાંસદ બન્યા છે। તમે બંને ધારાસભ્ય હાર્યા એના પછી આ રીતના કૃત્ય કરી રહ્યા છે, આદિવાસી સમાજને પૂરી રીતે ગેરમાર્ગે દોરે છે। પણ તમે જોયું હશે કે તમે બિહારની અંદર કોંગ્રેસની ફક્ત 6 સીટ આવી છે, નાની નાની પ્રાદેશિક પાર્ટીની પણ કોંગ્રેસ કરતા વધારે સીટ આવી છે। આમ આદમી પાર્ટીની દરેક સીટ પર જમાનત પણ જપ્ત થઈ ગઈ છે, એની સાથે સાથે એમની નોટા કરતા પણ 6 ગણા ઓછા મત આપ્યા છે। અને એટલું જ નહીં, ગુજરાતમાં વિસાવદર વાળી નહીં પણ દિલ્હી વાળી થવાની છે। ચૈતર વસાવાને કહેવા માંગુ છું કે તમારા જે બોસ છે, રાજનૈતિક ગુરુ છે અરવિંદ કેજરીવાલ, એક અભિમાનમાં છલકાતા હતા અને એમ કહેતા હતા કે મોદી સાહેબ 10 વાર પણ જન્મ લે તો પણ દિલ્હીમાં નહીં જીતી શકશે, એવા બણગા ફૂંકતા હતા। પણ લોકોએ જે આશીર્વાદ આપ્યા, મોદી સાહેબના જે કામ જોયા, અમારા કાર્યકર્તાની જે મહેનત હતી એના થકી અમે દિલ્હીમાં પૂરી અમારી આમ આદમી પાર્ટીની સરકારના લોકોને હરાવીને અમારી સરકાર પણ બનાવી અને એમના જે રાજનૈતિક ગુરુ છે અરવિંદ કેજરીવાલ એને પણ દિલ્હી સીટ પરથી હરાવીને અમે ત્યાં પણ સરકાર બનાવી છે અને ગુજરાતમાં પણ દિલ્હી વાળી થવાની છે। આ લોકો જે પૂરું રણનીતિ કરીને અરાજકતા ફેલાવવાનું કામ કરે છે એમાં નિષ્ફળ રહેવાના છે। આજે અમારા જેનઝીના યુવાનો, ખાસ કરીને આદિવાસી યુવાનો મોદી સાહેબ સાથે છે, રાષ્ટ્રવાદ સાથે છે। એના કારણે મોદી સાહેબના જે સભા કરી દેડિયાપાડામાં એમાં પણ લાખો યુવાનો જોડાયા હતા અને મેં પોતે વાંસદામાં જે સભા કરી એમાં 50,000 થી વધારે યુવાનો જોડાયા હતા। એ રીતનું પૂરું મોદી સાહેબની સાથે, ભાજપની સાથે યુવાનો છે। આ જેટલા પણ કાવતરા આ ચૈતર વસાવા ટુકડી ટુકડી ગેંગ કરે છે એમાં પૂરી રીતે નિષ્ફળ રહેવાના છે। તો નમસ્કાર, જય આદિવાસી, જય જોહાર। કાલથી જ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા નવસારી અને વલસાડ જિલ્લાના પ્રવાસ પર અને નવસારી અને વલસાડમાં જે લોકોએ જાકારો આપ્યો, ખાસ કરીને કાલે નવસારીના દેગામમાં ખુરશીઓ ખાલી રહી એનાથી નાસીપાસ થઈને આ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા મારી પર વ્યક્તિગત હુમલો કરી રહ્યા છે અને કહે છે સાંસદ ધવલ પટેલ તો કૃપાથી ઇલેક્શન જીત્યા છે, કૃપાથી સાંસદ બન્યા છે। ભાઈ, કૃપાથી સાંસદ નથી બન્યો, લોકોએ આશીર્વાદ આપ્યો, એના થકી અમારા મોદી સાહેબે જે કામ કર્યા એના થકી તમારા જે ખાસ મિત્ર છે કોંગ્રેસના ધારાસભ્ય છે એને 2,10,000 જેટલી જંગી માર્જિન સાથે હરાઈને હું સાંસદ બન્યો છે। એ જ રીતે તમે પણ ઘમંડમાં આટલું કૂદો છો। ભરૂચમાં અમારા મનસુખ દાદા વસાવાએ તમને પણ 80,000 મતે હરાવીને સાંસદ બન્યા છે। તમે બંને ધારાસભ્ય હાર્યા એના પછી આ રીતના કૃત્ય કરી રહ્યા છે, આદિવાસી સમાજને પૂરી રીતે ગેરમાર્ગે દોરે છે। પણ તમે જોયું હશે કે તમે બિહારની અંદર કોંગ્રેસની ફક્ત 6 સીટ આવી છે, નાની નાની પ્રાદેશિક પાર્ટીની પણ કોંગ્રેસ કરતા વધારે સીટ આવી છે। આમ આદમી પાર્ટીની દરેક સીટ પર જમાનત પણ જપ્ત થઈ ગઈ છે, એની સાથે સાથે એમની નોટા કરતા પણ 6 ગણા ઓછા મત આપ્યા છે। અને એટલું જ નહીં, ગુજરાતમાં વિસાવદર વાળી નહીં પણ દિલ્હી વાળી થવાની છે। ચૈતર વસાવાને કહેવા માંગુ છું કે તમારા જે બોસ છે, રાજનૈતિક ગુરુ છે અરવિંદ કેજરીવાલ, એક અભિમાનમાં છલકાતા હતા અને એમ કહેતા હતા કે મોદી સાહેબ 10 વાર પણ જન્મ લે તો પણ દિલ્હીમાં નહીં જીતી શકશે, એવા બણગા ફૂંકતા હતા। પણ લોકોએ જે આશીર્વાદ આપ્યા, મોદી સાહેબના જે કામ જોયા, અમારા કાર્યકર્તાની જે મહેનત હતી એના થકી અમે દિલ્હીમાં પૂરી અમારી આમ આદમી પાર્ટીની સરકારના લોકોને હરાવીને અમારી સરકાર પણ બનાવી અને એમના જે રાજનૈતિક ગુરુ છે અરવિંદ કેજરીવાલ એને પણ દિલ્હી સીટ પરથી હરાવીને અમે ત્યાં પણ સરકાર બનાવી છે અને ગુજરાતમાં પણ દિલ્હી વાળી થવાની છે। આ લોકો જે પૂરું રણનીતિ કરીને
અરાજકતા ફેલાવવાનું કામ કરે છે એમાં નિષ્ફળ રહેવાના છે. આજે અમારા જેનઝીના યુવાનો, ખાસ કરીને આદિવાસી યુવાનો મોદી સાહેબ સાથે છે, રાષ્ટ્રવાદ સાથે છે. એના કારણે જ મોદી સાહેબના જે સભા કરી ડેડિયાપાડામાં એમાં પણ લાખો યુવાનો જોડાયા હતા. અને મેં પોતે વાંસદામાં જે સભા કરી એમાં 50,000થી વધારે યુવાનો જોડાયા હતા. એ રીતનું પૂરું મોદી સાહેબની સાથે, ભાજપની સાથે યુવાનો છે. આ જેટલા પણ કાવતરા આ ચૈતર વસાવા ટુકડી ટુકડી ગેંગ કરે છે એમાં પૂરી રીતે નિષ્ફળ રહેવાના છે.